ગિફ્ટ ડીડ પર ટેક્સની અસરો અને ગિફ્ટ ડીડ ફોર્મ્સ પર સ્ટેમ્પ ડ્યુટી એ ગિફ્ટ ડીડની નોંધણીનો આવશ્યક ભાગ છે. એપ્રિલ 2017 પછી ઉપહારો પર આવકવેરા અધિનિયમ 1961 ની કલમ 56 હેઠળ કર લગાવવામાં આવે છે. ઉપરોક્ત અધિનિયમ મુજબ જો કોઈ વ્યક્તિ ભેટ તરીકે 50,000 થી વધુ રકમ મેળવે છે તો ભેટની સંપૂર્ણ રકમ પર અન્ય સ્ત્રોતોમાંથી આવકના શીર્ષક હેઠળ ટેક્સ લાગશે. આવકવેરા અધિનિયમની કલમ 56 સ્પષ્ટ કરે છે કે જ્યારે કોઈ વ્યક્તિ ભેટ તરીકે સ્થાવર મિલકત મેળવે છે અને સ્ટેમ્પ ડ્યુટી ચાર્જ 50,000 કરતાં વધી જાય છે તો ભેટની સ્ટેમ્પ ડ્યુટી મૂલ્ય કરપાત્ર છે અને તે દાન કરનાર દ્વારા ચૂકવવામાં આવશે. તેમજ જો તમે મૃત્યુ પછી મિલકત આપવા માંગતા હો તો તમે આપી શકતા નથી. તેના માટે તમારે ખાતરી કરવી જોઈએ કે તમે તે વિલ યાને વસિયતનામા દ્વારા આપી શકો છો. એમાં તમે ઈચ્છો તો તમારી ઈચ્છામાં ફેરફાર પણ કરી શકો છો. તેમજ જો દાતા જીવિત હોય ત્યાં સુધી પ્રાપ્તકર્તા દ્વારા ગિફ્ટ ડીડ સ્વીકારવામાં ન આવે તો ગિફ્ટ ડીડ રદબાતલ ગણવામાં આવે છે. આમ ભારતના આવકવેરા કાયદા હેઠળ જો નીચેની વ્યક્તિઓમાંથી કોઈ પણ વ્યક્તિ પાસેથી મિલકત રકમ પ્રાપ્ત થાય તો કર લાગુ થશે નહીં. જો ભેટ સંબંધીઓ પાસેથી પ્રાપ્ત થઈ છે અથવા ભેટ સંબંધિત વ્યક્તિના લગ્ન પર પ્રાપ્ત થાય છે અથવા જો ભેટ ઈચ્છા હેઠળ અથવા વારસા દ્વારા પ્રાપ્ત થાય છે અથવા જો દાતાના મૃત્યુના ચિંતનમાં ભેટ પ્રાપ્ત થાય છે અથવા જો આવકવેરા અધિનિયમની કલમ 10/20 હેઠળ વ્યાખ્યાયિત કર્યા મુજબ સ્થાનિક સત્તાધિકારી તરફથી ભેટ પ્રાપ્ત થઈ હોય અથવા જો ભેટ યુનિવર્સિટી, ચેરિટેબલ ફાઉન્ડેશન, શૈક્ષણિક સંસ્થા, તબીબી સંસ્થા, હોસ્પિટલ અથવા ટ્રસ્ટ તરફથી પ્રાપ્ત થઈ હોય તો આવકવેરા કાયદાની કલમ 10/23C હેઠળ ઉલ્લેખિત છે અથવા જો ભેટ ટ્રસ્ટ અથવા સંસ્થા તરફથી પ્રાપ્ત થઈ હોય તો કલમ 12A અથવા કલમ 12AA હેઠળ યોગ્ય રીતે નોંધાયેલ હોય. તો શું ગિફ્ટ ડીડ રદ કરી શકાય? હા, ભેટ ખર્ચ રદ કરી શકાય છે. ગિફ્ટ ડીડનું રદ્દીકરણ અથવા રદ કરવું એ ટ્રાન્સફર ઓફ પ્રોપર્ટી એક્ટ 1882 ની કલમ 126 દ્વારા સંચાલિત છે. આ અધિનિયમ અનુસાર ગિફ્ટ ડીડ માત્ર શરતો હેઠળ જ રદ કરી શકાય છે. આવનાર સમયમાં ગિફ્ટ ડીડ રદ કરી શકાય તેના વિશેની માહિતી આપણી ચેનલ ઉપર આપણે આપીશું. જય હિન્દ.